નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, જે પ્રમાણે અમરેલી લેટરકાંડની જે બાબત સામે આવી, લેટરકાંડ સામે આવ્યો પછી પાયલ ગોટીના જે ધરપકડ પણ કરવામાં આવી, અન્ય 3 આરોપીની પણ ધરપકડ કરવામાં આવી અને સાથે સાથે આખી જે બાબત સામે આવી, ત્યારબાદ જે સરઘસ કાઢવાની પણ જે બાબત સામે આવી, તેની ઉપરથી ક્યાંક ચોક્કસથી કહી શકાય છે કે જે આખી ઘટનામાં જે સરઘસ કાઢવામાં આવ્યું તેને લઈને અત્યારે હાલ પ્રશ્નાર્થ જોવા મળી રહ્યો છે કે કેમ દીકરીનું આ સરઘસ કાઢવામાં આવ્યું. લેટરકાંડની બાબત તો ચલો સામે આવી, પણ અત્યારે સરઘસ કેમ કાઢવામાં આવ્યું તે પણ એક સૌથી મોટો સવાલ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ કૌશિક વેકરિયાને બદનામ કરવાની બાબત પણ અત્યારે હાલ તો જે ચર્ચાઈ રહી છે. સાથે જ્યારે જોવા જઈએ ને તો એક બાજુ પરેશ ધાનાણી દ્વારા પણ જે અલગ અલગ આક્ષેપ કરવામાં આવ્યા છે, તેમણે એમ પણ કહ્યું કે રાતના અંધારામાં સત્ય ઉપર પડદો પાડવાનો એક પ્રયાસ થઈ રહ્યો હોય તે પ્રમાણેની પરિસ્થિતિ પણ અત્યારે જોવા મળી રહી છે. તો બીજી બાજુ કોંગ્રેસ સમાજના નામે અત્યારે તો રાજકારણ જ કરે છે તેવી બાબત પણ ક્યાંક અમરેલીના સાંસદ દ્વારા અત્યારે હાલ તો કહેવામાં આવી. એટલે કે ક્યાંક બાબત અત્યારે હાલ તો ન્યાયની જોવા મળી રહી છે. ન્યાયની સાથે સાથે જે પ્રમાણે જ્યુડિશિયરી મેટરની વાત કરીએ તો અત્યારે હાલ કાયદા કાનૂન અનુસાર જે કાર્ય થવું જોઈએ પરંતુ એ કાર્ય થયું નહીં અને એ જ પરિસ્થિતિ અનુસાર અત્યારે તો આ પ્રકારની પરિસ્થિતિ સામે આવી હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. તો બીજી બાજુ આજે પાયલ ગોટીના જે ન્યાય માટે પરેશ ધાનાણી દ્વારા નારી સ્વાભિમાન આંદોલન પણ જે શરૂ કરવામાં આવ્યું, જેમાં પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મર, લલિત વસોયા તેમજ અન્ય એવા કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ તેમાં જોડાયા. પણ સાથે સવાલ એ છે કે હવે પાયલ ગોટીને જે અત્યારે ન્યાય મળશે કે કેમ મળશે, તો ક્યારે મળશે ને કેવી રીતે મળશે તે પણ એક સવાલ યથાવત જોવા મળતો હોય છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે રાજેશભાઈ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને ગીતાબેન પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. રાજેશભાઈ, આ બાબતને આપણે પહેલાં પણ એક ચર્ચા કરી હતી અને તેમાં પણ એક જ બાબત સામે આવી કે હવે આ બાબતમાં ચલો જે પ્રમાણે જ્યુડિશિયલ મેટરમાં અત્યારે તો કાર્ય થવું જોઈએ. જે એમ કહી શકાય કે રાત્રે જે પાયલને અત્યારે જે પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખી તે બધી જ જે બાબત સામે આવી, પણ અત્યારે એમ કહેવાય ને કે આ માત્ર ને માત્ર રાજકારણ જ જોવા મળી રહ્યું છે અને તે પણ અત્યારે તો ચરમસીમાએ પહોંચી ગયું ને તે પરિસ્થિતિ છે. ન્યાય માટે અત્યારે આંદોલન પણ જોવા મળી રહ્યું છે. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય હોય કે પછી અત્યારે તો જે સાંસદ હોય તેમના દ્વારા અત્યારે અન્ય કોઈ પ્રતિક્રિયા આપવામાં આવતી નથી. માત્ર રાજકીય મુદ્દો જ અત્યારે તો જે જોવા મળતો હોય ને તેવું પણ ક્યાંક ફલિત થઈ રહ્યું છે. કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? યજ્ઞભાઈ, એટલા માટે થઈ રહ્યું છે કે આખી ઘટનાની મૂળમાં જ રાજકારણ છે અને એ ભારતીય જનતા પાર્ટીનું આંતરિક રાજકારણ છે કે જેની અંદર બે જૂથની પોતપોતાની વ્યક્તિગત મહત્વાકાંક્ષા, કોકને તાલુકાના પ્રમુખ થવું છે, કાં તો કોકને જિલ્લા પ્રમુખ થવું છે, ધારાસભ્ય જે છે અને એનું રજવાડું ચલાવવું છે અને સંગઠનની અત્યારે અંદર જે સેન્સની પ્રક્રિયા ચાલે છે એની ખેંચતાણમાંથી આ એક ઘટના બહાર આવી. જો એ રાજકીય ખેંચતાણ થઈ ના હોત, ભારતીય જનતા પાર્ટીનો જૂથવાદ જે છે પરાકાષ્ઠાએ ના ગયો હોત, કોઈએ પત્રિકા છાપી ના હોત, પત્રિકા છપાઈ ના હોત, એના ઉપર ફરિયાદ ના થઈ હોત, ફરિયાદ ના થઈ હોત તો પોલીસ તંત્રનો જે દુરુપયોગ થયો છે દુરુપયોગ ના થયો હોત અને તો આ દીકરી જે છે એનું આ રીતે જાહેરની અંદર સરઘસ ના નીકળ્યું હોત. એટલે આખી તમે ઘટનાને જુઓ તો એનામાં સેન્ટર ઓફ એટ્રેક્શન પાયલ ગોટીને બનાવી દેવામાં આવ્યું છે, પણ મૂળ એની અંદર તમે જાઓ તો ભારતીય જનતા પાર્ટીનો જૂથવાદ છે અને જૂથવાદનો ભોગ એક નિર્દોષ દીકરી જે કોકના ત્યાં ભારતીય જનતા પાર્ટીના વ્યક્તિના ત્યાં નોકરી કરતી હતી એનો ભોગ બની છે. એના પછી આ કેમ ચાલ્યા કરે છે? આ પૂરું થઈ જવું જોઈએ. જે દિવસે પોલીસે એફિડેવિટ કરીને સ્વીકારી લીધું કે ભાઈ અમે ખોટી ફરિયાદ કરી હતી આ છોકરી ઉપર, એની સામેના કોઈ અમારી પાસે પુરાવા નહોતા, અમારી જે છે એ આ ફરિયાદને અમારે પાછી ખેંચવી છે, કોર્ટની અંદર જે દિવસે કીધું એ દિવસે અને પછી સરકારે એક્શનમાં આવવાનું હતું કે જે લોકોએ ખોટી ફરિયાદ કરી છે અને ખોટી ફરિયાદ ઉપર જે લોકોએ કાનૂની પ્રક્રિયાને અનુસર્યા સિવાય સંવિધાનિક મર્યાદાઓને બાજુમાં મૂકી અને આ છોકરીને રાત્રે ઉઠાઈ અને જે રીતે પોલીસની અંદર ગેરકાયદેસર અટકાયત કરી રાખી એ લોકોને સસ્પેન્ડ કરવાની વાત હતી એ સરકારે કરવાની. સંગઠનની નબળાઈ અને સરકારની નબળાઈ, આ બંને નબળાઈના કારણે એક ઘટના ઘટી અને એમાં પાછું મેડિકલ તપાસના બહાને જો આમાં સળગતામાં કોક ઘી નાખ્યા કરે છે. પોલીસ તંત્ર એટલું બેવકૂફ નથી કે એક વખત એમનાથી થયેલી ભૂલ છે વારંવાર રિપીટ કરે, પણ તે છતાં
રાત્રે છોકરીને મેડિકલ તપાસ માટે લઈ જવાની વાત આવે છે. એના ત્યાં એના જે એડવોકેટ છે આનંદ યાજ્ઞિક એ કહે છે કે ભાઈ આ છોકરીને તમે જ કોર્ટની અંદર એમ કીધું છે કે નિર્દોષ છે, એની સામે કોઈ પુરાવા નથી, તો એના ઘરની બહાર 40-50 પોલીસ લોકોનો જમાવડો કેમ હોય? એક સામાન્ય મધ્યમ વર્ગની વ્યક્તિ હોય અને એના ઘરના દરવાજે 5-6 પોલીસની જીપો પડી રહે, 30-40 પોલીસ વાળા ઉભા રહે, તો તમે સમજી શકો છો કે એમની માનસિક અવસ્થા શું હોય. તો કોઈ પ્રકારનું એના ઉપર દબાણ ઊભું કરવાની કોશિશ થઈ રહી છે. એને કોણ મળવા આવે છે, એને કોઈ એનું જે સ્ટેટમેન્ટ છે સ્ટેટમેન્ટમાં એ ફરી જાય એના માટેની કોઈ કોશિશ કરે છે. આ બધા ઉપર વોચ રાખવા માટે પોલીસ ત્યાં રાખવાની, શેના માટે એના ઘરની આજુબાજુ પોલીસ હોવી જોઈએ? તો આ બધી ઘટનાઓ ચાલુ રહી, અને ચાલુ રહી એના માટે તમે જો રાજકીય પીઠબળ ના હોત તો આ મામલો આટલો બધો ઉપર આવત. જેની બેને મામલાનો ઉઠાયો, આમ આદમી પાર્ટી એની અંદર આવી, પછી ખોડલધામની સંસ્થાના લોકો એની અંદર આવ્યા, પાટીદાર સમાજના અગ્રણીઓ જે છે આ બધાની અંદર આવ્યા, ત્યારે આ દીકરીને ન્યાય મળ્યો છે. એ અધૂરો, હજી પૂરો ન્યાય નથી થયો એને, પણ જે 25% એને ન્યાય મળ્યો છે એ આ કારણે મળ્યો છે. એટલે કોઈ પણ રાજકીય ઘટના ઘટે તો એની અંદર જે છે એ રાજનીતિ થવાની છે. એની તક કોણે આપી? કોંગ્રેસ દાખલા તરીકે રાજકારણ કરે છે, ભારતીય જનતા પાર્ટી કાયમ કહે છે કે અમે ભજન મંડળી લઈને નથી બેઠા, તો કોંગ્રેસે મંજીરા તો નથી ખરીદ્યા. તો જ્યારે તમે એક મોકો આપો છો, એક તક આપો છો કે ભાઈ તમારા સંગઠનનો ડખો એ તમે પોલીસ સ્ટેશનથી લઈને આખા ગામમાં ફેરવો છો, તો તમારી 4 દિવારીમાં રાખવાની વાત હતી. અંદર અંદર મળીને સમજી લેવાનું હતું. એની પાછળ નારાયણ કાછડિયા છે, કોઈક કે છે, કોઈ કે દિલીપભાઈ સંઘાણી છે, કોઈ કે ભરત સુતરિયા કેમ્પ એક બાજુ છે. તો આ બધા જે કેમ્પ છે એ કેમ્પ તો પાર્ટીની અંદરના હતા. સંગઠને એનું ડેમેજ કંટ્રોલ કરી લેવાનું હતું. ના થઈ શક્યું તો કાયદાકીય રીતે સરકારે હસ્તક્ષેપ કરીને એનું ડેમેજ કંટ્રોલ કરવાનું હતું. એ નથી થયું ને એટલે આ ઘટના હવે રબ્બરની જેમ ખેંચાઈ રહી છે. આ ક્ષત્રિય આંદોલનને યાદ આપે એ પ્રકારની ઘટના આ ફરી વખત એક બીજા સમાજની ઊભી થઈ છે. એટલે રાજકીય પક્ષો તો રાજનીતિ કરવાના, પણ મૂળ વસ્તુ એ છે કે જે દીકરી છે એ દીકરી આ બધા જ પચડાની અંદર પીસાઈ રહી છે. એને રાજનીતિનો અખાડો એટલે શું, એ જેને ખબર નથી, એને એક લેટર ટાઈપ શું કર્યો, કયા ગ્રહો એના ફરી ગયા હશે ને એ વખત એને લેટર ટાઈપ કર્યો, અને પછી જે રીતની આખી પ્રક્રિયાઓ થઈ રહી છે એ પ્રક્રિયાએ બહુ બધું ઉગાડું પાડ્યું છે. પોલીસ તંત્ર કેવી રીતે કામ કરે છે, પાર્ટીના સંગઠનની અંદર કેટલી બધી મુશ્કેલીઓ છે. તમે જો વડોદરાની અંદર પણ આ જ ઘટના ઘટી છે. એક જિલ્લાની પ્રભારી ભારતીય જનતા પાર્ટીની મહિલા નેતા એ વિડીયો બનાવીને એમ કે છે કે તમારા ત્રાસમાંથી અમને છોડાવો. બીજી એક મહિલા છે એ પેલા કોર્પોરેટર જે જિલ્લા પ્રમુખ તરીકે ફોર્મ ભરે છે એમની સામે એક અભદ્ર ટિપ્પણી કરી છે, એની ફરિયાદ લઈને નીકળે છે. પણ આ એમની અંદરનો ઝઘડો હતો. દાખલા તરીકે પાયલની જગ્યાએ કોઈ એમની તાલુકા જિલ્લાના લેવલની કોઈ સંગઠનની હોદ્દેદાર હોત તો આ વિષય ના થાત, કારણ કે એનો કોઈક ઇન્ટરેસ્ટ હશે, એનો કોઈ મોટિવ હશે કે એને ભાઈ રાજકારણની અંદર કશુંક બનવું હશે, કાં તો કોઈની સામે સ્કોર સેટલ કરવો હશે, તો એમાં સિમ્પથી ના ઊભી થઈ હોત. પણ આ નોન પોલિટિકલ એક એવી વ્યક્તિ કે જે પોતાનું ઘર ચલાવવા માટે 10,000 રૂપિયાની નોકરીમાં ત્યાં નોકરી કરતી હતી અને એને જે ખબર જ નથી કે આનો શું ઉપયોગ થવાનો છે, એવો એક લેટર ટાઈપ કરી દીધો અને એની સાથે જે ઘટના ઘટી. બાકી પેલા 3 આરોપી બીજા પણ છે જ ને, એમની વાત કોઈ કરે છે, કારણ કે એમનો તો કોઈક ઉદ્દેશ હશે. એ કોકનો હાથો બન્યા હશે, કોકને ખભો આપ્યો હશે બંદૂક ફોડવા માટે, એટલે એમના પ્રત્યે કોઈને સિમ્પતિ નથી. પણ આના માટે એટલા માટે સિમ્પતિ છે કે એક નોન પોલિટિકલ એક મધ્યમ વર્ગની છોકરી એ સંગઠનનો ભોગ બની અને સિસ્ટમનો ભોગ બની, એટલે આ પ્રક્રિયા બહુ લાંબી ખેંચી રહી. આશાબેન, અવાજ આવે છે મારો આપને? જી જી, ક્યાંક આશાબેનનો અવાજ નથી આવી રહ્યો. ક્યાંક જે બાબતો સામે આવી છે ગીતાબેન, એની ઉપરથી ચોક્કસથી કહી શકાય છે કે જે આખી બાબત સામે આવી છે, અત્યારે દીકરીના ન્યાય માટેની બાબતો અત્યારે ઘણી બધી વાર ચર્ચાતી હોય છે, પરંતુ હજુ સુધી દીકરીને ન્યાય મળ્યો નથી. અને બીજી બાજુ આ રાજકીય ગરમાવો પણ અત્યારે તો જે જોવા મળી રહ્યો છે, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે ક્યાંક ન્યાયની બાબતો અત્યારે જોવા મળે છે કે ન્યાયને લઈને અત્યારે તો ચર્ચાઓ તો દરેક વખત થાય છે, પરંતુ આ જે પાયલના ન્યાયની વાત જ્યારે આવે છે તો ત્યારે ક્યાંક હજુ પણ ચૂપકીદી સેવતા હોય ને તેવી બાબત સામે આવી છે.
યજ્ઞભાઈ, સૌથી પહેલો ખુલાસો તો હું એ કરીશ કે આ સરકાર પાસે ન્યાયની અપેક્ષા હું બિલકુલ રાખતી નથી. કારણ કે આજથી 10 વર્ષ પહેલાનો મને ખૂબ જ આકરો અનુભવ છે. કારણ કે 10 વર્ષ સુધી ન્યાયની ભીખ માંગનારા લોકો હજી પણ ન્યાયની અપેક્ષા પર બેઠા છે. એટલે મને આ કોઈ પાયલને ન્યાય મળશે એવી મને બિલકુલ અપેક્ષા નથી. કારણ કે જો એમને આ ઘટના કેટલા ટાઈમથી ઘટી રહી છે, 28 તારીખની આ ઘટના છે, એને કેટલો સમય લાગ્યો. રાજેશભાઈએ કીધું એ પ્રમાણે હું દરેક વાતે એમની સહમત છું, એટલે એમને રિપીટ નહીં કરું એ વાતોને. પણ પોલીસને કેમ ખબર નહીં કે વારંવાર એકને ભૂલ રિપીટ કરવાનું મન થાય છે? અને ખાસ કરીને તમે એ દીકરીની માનસિક સ્થિતિનો ક્યારેય કોઈએ વિચાર કર્યો છે ખરો? કે પોલીસ સ્ટેશનની અંદર જે દીકરી આટલા વર્ષ મોટી થઈ હોય, 22-23 વર્ષની, જેને પોલીસ સ્ટેશનનો દરવાજો ન જોયો હોય, એના પરિવારે ન જોયો હોય, અને એ દીકરીને તમે 3 દિવસ, 2 રાત અને 3 દિવસ પોલીસ સ્ટેશનની અંદર સુવડાવો છો, તો એની માનસિક સ્થિતિ શું હશે તમે એની કલ્પના પણ નહીં કરી હોય. કારણ કે એમાંથી હું પોતે ગુજરી ચૂકી છું, મને અનુભવ છે કે કેટલી ખરાબ અંદર ટ્રીટમેન્ટ મળતી હોય છે. અને ખાસ કરીને જે પાયલના જ મોઢે આપણે બધાએ જ એને પોતાની આપવીતી કીધી કે મને આવી રીતે પૂછપરછ કરવામાં આવી, મને આ જગ્યાએ લઈ જવામાં આવી, પાછા પૂછપરછ કર્યા, પાછું સરઘસ કાઢ્યું અમને આવી રીતે. અને પાછા જો હજુ આ બીજેપીના નેતાઓ પાછા ટીવી ડિબેટોમાં એવું કહે છે કે ધરપકડ છે એ 4 વાગે કરી છે. પાયલ પોતે એવું કહે છે કે રાત્રે 12 વાગે અમારો ડેલો ખખડાવ્યો પોલીસે, અને ડેલાની અંદર મારા પપ્પા ગયા ખોલવા, ત્યારે પોલીસ, 2 મહિલા પોલીસ, 2 જેન્ટ્સ પોલીસ, અને એમને કહ્યું કે પાયલ ક્યાં છે? તો કે પાયલ સૂતી છે. તો કે પાયલનો મોબાઈલ ક્યાં છે? તો કે પાયલ પાસે. તો એ પાયલને પકડીને રાત્રે પોલીસ લઈ જાય છે, એના ફાધર એની સાથે જાય છે. એને સ્ટેટમેન્ટ આપ્યું કે હું પોલીસ સ્ટેશનની અંદર બેઠી છું ને મારા પપ્પા બહાર બેઠા છે. એમને ચિંતા છે કે મારી દીકરી સાથે અંદર શું થઈ રહ્યું હશે, શું એવું મારી દીકરીએ કર્યું હશે. તમે ક્યારે એની વેદનાની ચિંતા કરી છે? સાથે સાથે આ જે ઘટનાક્રમ છેલ્લા 8-9 દિવસથી ચાલી રહ્યો છે, ખરેખર એસઆઈટી ની રચના કરવામાં આવી. તો એસઆઈટી ની રચના કોની કરી? કે ઘરના ભૂવા ને ઘરના દાખલા. આપણે રાજેશભાઈ ઓલી બિલાડીને દૂધની ચોકી સોંપીએ એવી રીતે આ એસઆઈટી ની રચના કરી. પોલીસને પોલીસ કોઈ દિવસ ખુલ્લા પાડે એવું ક્યાંય આપણે સાંભળ્યું છે અત્યાર સુધી? તમારે એસઆઈટી ની રચના કરવી તો રિટાયર્ડ જજ એવા સારા અધિકારીઓની રચના કરી હોત તો ક્યાંક કદાચ એવી અપેક્ષા આપને લાગતી કે આ દીકરીને ન્યાય મળશે. પણ અત્યારે હમણાં છેલ્લા 24 કલાકના ઉપવાસ પછી પરેશભાઈના સ્ટેટમેન્ટ આપણે બધાએ ચલાવ્યા અને આપણે બધાએ સાંભળ્યા પણ ખરા. પણ જ્યારે આ વાત આવે છે અંદરો અંદરના રાજકારણની, એમના મોટા નેતાઓની, પણ ખરા અર્થમાં જો આ સરકાર આ દીકરીને ન્યાય અપાવવા માંગતી હોય તો એમને માત્ર ને માત્ર જે અધિકારીઓએ 12 વાગે આ દીકરીને લઈને ગયા હતા એમને સસ્પેન્ડ કરવાના હતા. અને ખરેખર અંદરો અંદર ભાજપના નેતાને કોના કહેવાથી પોલીસે આ કાવતરું ઘડ્યું છે, કોના એજન્ટ બનીને પોલીસ આ દીકરીના ઘરે આવી હતી, એમને એમની પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાના હતા. કરવાનું તો આટલું જ છે ને. જો એ દીકરીને ન્યાય આપવાનો તો જજની સામે તો એમને એફઆઈઆર રજૂ કરી દીધી કે અમે દીકરીને ખોટી રીતે પકડીને લાયા હતા, કોઈ ગુનો બનતો નથી. તો પછી ફરીથી પાછું એ દીકરીએ કીધું કે એ પોલીસ સ્ટેશનની અંદર એક મહિલા અધિકારી એવું કહે છે કે એને માર નહીં મારો ત્યાં સુધી એ બોલશે નહીં. પણ એ દીકરી ખરેખર કોઈ ગુનેગાર જ નથી, તો એ શું બોલે ત્યાં જઈને? એ કહે છે કે તમે એફએસએલ માં તપાસ કરો, એ લેટર કોને લખ્યો છે, ક્યાંથી આવ્યો, શું લેટરમાં હતું, એ દીકરીને શું ખબર છે? હું તો મારા શેઠની નોકરી કરું છું એટલે મને તો આદેશ આપે કે આ લેટર ટાઈપ કરવાનો છે તમારે અહીંયા પોસ્ટ કરવાનો છે, એ કામ એને કર્યું છે. પણ તમે વિચાર કરો, પોલીસ સ્ટેશનની અંદર એક મહિલા અધિકારી એમ કે જ્યાં સુધી આને પટ્ટા નહીં મારો ત્યાં સુધી આ નહીં બોલે, તો આપણે કયા ગુજરાતને જોઈ રહ્યા છીએ? એક બાજુ આપણે 21મી સદીની વાતો કરીએ છીએ, બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરીએ છીએ, અને આપણા જ ગુજરાતની અંદર આપણે આપણી દીકરીઓને ખોટી રીતે જ્યારે પટ્ટા મારતા હોય ત્યારે બિલકુલ મને તો સહેજ પણ ન્યાયની અપેક્ષા નથી આ સરકાર પાસે. જી, ક્યાંક ન્યાયની અપેક્ષા નથી. આશાબેન, અવાજ આવે છે મારો આપને?
હાજી પરફેક્ટલી આવે. ઓકે આશાબેન, આ લેટર કાર્ડને લઈને રાજનીતિ તો ઘણી બધી જોવા મળી રહી છે, પણ મારો સવાલ હવે આપણે એ છે કે રાજનીતિ કેમ, જ્યારે મહત્વના મુદ્દાઓ તમારી જોડે છે, બરાબર કે ના, અત્યારે જે પ્રમાણે પાયલને જે પ્રમાણે રાત્રે લઈ ગયા પોલીસ સ્ટેશન, મેડિકલ ચેકઅપની પણ બધી જ વિગતો આપને ખબર છે, ન્યાયની ગુહાર એક લગાવે છે જ્યારે દીકરી, તો કેમ આટલો બધો વિલંબ જોવા મળી રહ્યો છે? તમે તો એમ કહો છો કે ના, અત્યારે હાલ કોઈ પણ બાબત હોય તેના ન્યાય માટે ભારતીય જનતા પાર્ટી અને રાજ્ય સરકારો કે બધી કેન્દ્ર સરકારો એ તમામ નિર્દોષોની જોડે છે, તો પછી આ બાબતમાં તરત તો વિલંબ કેમ? પહેલી વસ્તુ તો કહું કે ભારતીય જનતા પાર્ટીએ જયારે દીકરીને પહેલી વસ્તુ હતી કે જયારે જામીનની વાત હતી, તો જામીનની વાત હતી ત્યારે એને સિંગલ ને જામીન આપવાની વાત હતી, તો ત્યારે કોંગ્રેસે જે કહેવાતા એના હાઉસ અરેસ્ટ કરી નાખ્યું હતું, એને જેની બેન કહીએ કે આપણે અમરેલીના કહેવાતા નેતાઓ કહીએ કોંગ્રેસના, એ બધા એના હાઉસને અરેસ્ટ કર્યું હતું. અને જયારે જામીનનો સિંગલ દીકરીની જામીનની વાત થઈ હતી ત્યારે કોંગ્રેસે એવું એ લોકોને શીખવાડ્યું અને ચારે ચારના જામીન ભેગા આપવાની વાત કરી. તો પહેલી વસ્તુ હતી કે સીધી રીતે એને જામીન મળતા હતા, છતાં પણ આ કોકડાને ગમે તે રીતે ગુજવાવાની એની નીતિ હતી અને એમને જ આ ખેંચવાની વાત છે. એના માટે થઈને પહેલી જામીન પર એ લોકોએ 4નું જામીન ની એકી સાથે એની વાત કરી. તો તમે એક બાજુ કહો છો કે આરોપી પેલા લોકો છે, આ નથી, તો એ તો જ્યુડિશિયલ સિસ્ટમની વાત છે કે એ નક્કી કરશે. તો જયારે સિંગલ જામીનની વાત હતી ત્યારે પણ એ લોકોએ વચ્ચે ટાંગ લડાવી હતી. બીજી વસ્તુ કહીએ કે બેને કહ્યું એસઆઈટી ઉપર, બેન પહેલા તો એસઆઈટી ને ક્યારેય કોંગ્રેસ સ્વીકારતું જ નથી, કેમ કે એસઆઈટી પર સૌને ભરોસો છે. જ્યારે દીકરીને કહેવામાં આવ્યું અને પટ્ટાની વાત આવી તો દીકરીએ શ્રોતા બનો બેન, સારા શ્રોતા બનો. હું શ્રોતા જ છું, તમારામાં નથી બોલી બેન, તમારામાં વચ્ચે. બેન આશાબેન, રાત્રે જ એરેસ્ટ કરવું, રાત્રે પછી મેડિકલ ચેકઅપ માટે લઈ જવું, તો પછી તેને લઈને પણ સવાલ થાય ને આશાબેન? ડોક્ટરો હાજર જ ન હોય 6 વાગ્યા પછી. બેન તમારામાં કહું છું કે નથી બોલી, પ્લીઝ પાર્ડન મી. બીજી વસ્તુ કહું છું કે પટ્ટાની વાત આવે છે તો જ્યારે દીકરીએ જજની સામે જજે પૂછ્યું હતું કે પોલીસે કઈ પ્રતારણા કરી છે ત્યારે એણે સ્વીકાર્યું હતું અને ત્યાર પછી એની આજુબાજુ એને ગુમરાહ કરનારા તત્વોએ જ અચાનક એને યાદ આવ્યું કે ભાઈ આ લેટર લખાવ્યો અને કહ્યું કે પટ્ટા, ચલો પટ્ટામાં બી ગુજરાત સરકારે ના નથી પાડી, એના કે ગમતા ડોક્ટર કે એની ગમતી ટીમ સાથે પોલીસ સ્વીકારવામાં આવ્યો હતો કે જે કોર્ટ માન્ય જે મેડિકલ ટીમ છે અને દીકરી કે એ મેડિકલ ટીમ સાથે એને તપાસ કરવામાં આવે. તો ત્યારે પણ એ કહીએ કે નરોવા કુંજરોવા કરવું પણ નથી અને કરવા દેવું પણ નથી. પછી ત્રીજી વાત કહીએ, જ્યારે 4 દિવસ થાય પછી ભાઈ કહે છે કે હવે તો પટ્ટાના ડાઘ જતા રહ્યા હશે. અરે ભાઈ, જ્યારે એસઆઈટી ની ટીમની ગઠન કરવામાં આવ્યું અને ત્યારે ઓલું લાગ્યું ને કે ઉકળતો ચરુ હવે અમારી ઉપર આવશે, ત્યારે કહે છે કે પટ્ટાના ડાઘ જતા રહ્યા હશે. એટલે આ કહીએ ને કે કોંગ્રેસ છે અમરેલીમાં જે કોંગ્રેસનો ગઢ કહેવાતું હતું એ અમરેલી સાફ થયું. એટલે આ બધા છે એ કાવતરાઓ ત્યાં કાવા દાવા કરવામાં આવે છે અને એ કાવા દાવાના ભાગરૂપે એક દીકરીને હથિયાર બનાવવામાં આવે છે. આ જ કોંગ્રેસના એક અધ્યક્ષ હતા જેમને હું, કેમ કે સિનિયર અધ્યક્ષ છે એના માટે મને માન છે એટલે હું એને માનપૂર્વક કહીશ કે એમના પત્નીને, કેમ કે આ દીકરીને છે પહેલા તો કહી કે કોઈ પણ એક, અત્યારે મારે કોઈ અન્ય મુદ્દાઓ પર મારે વાત નથી કરવી. મારો સીધો સવાલ અત્યારે હાલ તો એક જ છે તમને કે આજે જે પરેશભાઈ દાનાણીએ કહ્યું ને કે જો કૌશિક વેકરિયા દૂધથી ધોવાયેલા હોય તો સામે આવીને ચર્ચા કરે, કેમ ચર્ચા અત્યારે તો નથી કરતા કૌશિકભાઈ? કે પછી અન્ય કોઈ પણ ભાજપના ધારાસભ્ય હોય કે પછી કોઈ ચર્ચાની જરૂર પડે ત્યારે ઓલવેઝ ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ તો અત્યારે કેમ અત્યારે કોઈનું પણ સ્ટેટમેન્ટ આવતું નથી બેન? આટલું બધું થયું તો પણ હજુ સુધી કોઈ સ્ટેટમેન્ટ આવ્યું નહીં, તો પછી તેનું શું? યોગ્ય સમય આવશે ત્યારે અને જે સાચી વાત હશે એ રિપ્રેઝન્ટ કરતા જ રહીએ છીએ. આ તો કહેવાય હજુ કેટલો યોગ્ય સમય? બીજી વસ્તુ છે કે રાજકીય રોટલા શીખવા માટે એક દીકરીને હથિયાર બનાવે છે, એટલે એ તો છે ને સૌથી વધારે કોંગ્રેસ માટે શરમજનક વાત છે. ગીતાબેન, રાજકીય રોટલા શેકવા માટે અત્યારે તો આ પરિસ્થિતિ કારણ કે આમાં એવું છે કોંગ્રેસને રાજકીય રોટલા આમાં ક્યાં શેકવાની જરૂર છે? રાજકીય
કેમ રાજકીય કોંગ્રેસ હોદ્દો કોંગ્રેસ હોવા જાહેર જીવનમાં છે, કોંગ્રેસના નેતાઓ જાહેર જીવનમાં છે. તમે એક દીકરી સાથે અન્યાય કરતા હોય, તમે એક દીકરીનું સરઘસ કાઢતા હોય, અરે તો તમે કે એક એમ દીકરીને છે તમારા એક રાષ્ટ્રીય કરતા હોય, તમારા એટલે એક અમારા પ્રદેશ નેતાઓને અધ્યક્ષ કશું બોલવાનું નહીં. આપના એક પ્રદેશ અમે બોલીએ અધ્યક્ષ એટલે છે, એને એમના રાજનીતિનું પત્નીને દુઃખ હેરાન આપવાનું. કરે છે ને પત્ની એવું જ ના નામ હોય. છે, તમે એટલે કોઈ એમાં તમારે અમે નથી કરીએ કહેતા. એટલે બીજું એનો છે મતલબ એવો આપણે થાય છે કાંતિ માલીવાળા ભૂતકાળની કોઈ બાબતો અત્યારે તો નથી લાવી. દીકરી માટે એક દીકરી માટે હર હંમેશા બોલીશું. કેમ નહીં બોલીએ? તમે સ્ટેટમેન્ટ આપો ને કે જે અધિકારીઓની ધરપકડ કરે છે એને સસ્પેન્ડ કરીશું. સાંસદ ઉપર જ્યારે અત્યાચાર તમે થતો બોલો હતો ને. ત્યારે ક્યાં ગયા હતા? તમે ત્યારે બોલો કે અધિકારીઓને એને સસ્પેન્ડ મારનાર કરી વ્યક્તિ દઈશું. ક્યાં છે? પંજાબમાં સરકારમાં ઉચ્ચ તમે હોદ્દા ઉપર. આશાબેન આપણે એક સીધો એક જ મિનિટ ગીતાબેન, અને કોંગ્રેસ રાજકારણ કરે, ગીતાબેન, કોંગ્રેસ ગીતાબેન, રાજકારણ કરે. ગીતાબેન. તો અમે રાજનીતિમાં છીએ, કઈ મંજીરા નથી વગાડતા. ગીતાબેન એક જ મિનિટ ગીતાબેન, તો આવો ને તમે રોડ ઉપર. ગીતાબેન એક જ મિનિટ ગીતાબેન. આશાબેન ક્યાં છે મહિલા આયોગ? ક્યાં છે તમારા ગૃહ રાજ્યમંત્રી? જે કર્યું હતું એનો સ્ટેજ જવાબ ઉપર તો બહુ જનતાએ ભાગ્ય આપ્યો પૂછતા હતો. હોય છે. એનો જવાબ પણ સારી આશાબેન ગીતાબેન એક મિનિટ આશાબેન, તમે એમ કહો છો કે ના અમે નારી સશક્તિકરણ ઉપર વાત કરીએ છીએ, નારીના સન્માનની વાત કરીએ, જ્યારે જ્યારે દીકરીની બાબત સામે આવતી હોય ત્યારે એક ન્યાયની ગુહાર અત્યારે તો તે પરિવાર લગાવી રહ્યો છે. કેમ તેને લઈને અત્યારે તો બાબત નહીં? પહેલી વસ્તુ છે, દેખો ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને સરકાર ઓલવેઝ દીકરીઓ સાથે હોય છે અને પાયલબેન સાથે જ હતા. પરંતુ એને એક તો પહેલું કે જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એને દીકરીના ઘરે જવાના હતા ત્યારે જેનીબેને છે એમના ઘર સુધી પહોંચવા નતા દીધા. બીજી વસ્તુ કહું કે દીકરીને જ્યારે મેડિકલ ને રીતે જામીન આપવાની વાત આવી તો એક દીકરીના જામીનના બદલે 4ની વાત કરી. ખબર છે કે ન્યાયિક પ્રણાલી તરીકે વ્યવસ્થામાં જ્યુડિશિયલ સિસ્ટમમાં એ પોસિબલ નથી. એના માટે થઈને ત્યાં બી વચ્ચે હર્ડલ પેદા કર્યું. ત્યાર પછી ત્રીજી વાત કહીએ બેન, કે તમે જ્યારે એમ કહો કે એનાથી કોકનું ન થયું તો પટ્ટાની વાત સસ્પેન્ડ કરી. કરશો. અચ્છા. ગવર્મેન્ટે હા, એ વાત કરો ને તમે. ન્યાય ક્યારે મળશે? તમે તમે જેલની એવું કહો છો અંદર પટ્ટા, પોલીસે તો એ તો ભાઈ તમારી સાથે તમારી સંગઠિત તો તમે તો આપના બોલ્યા ને. ચલો ઓકે આશાબેન આપને રોકવા માંગુ છું મારે અત્યારે કોઈ અન્ય મુદ્દા ઉપર મારે નથી જવું. આશાબેન આપને રોકવા માંગુ છું. રાજેશભાઈ ન્યાય મળશે. અન્ય મુદ્દો નથી. સ્ત્રીની વાત આવે રાજેશભાઈ. છે. અહીંયા પાટીદારની દીકરી થાય છે તો અન્ય સમાજની દીકરીઓ સાથે અન્યાય થાય છે અથવા તો અન્ય રાજ્યમાં થાય છે. ચલો ઓકે આશાબેન આપને રોકવા માંગુ છું. મારી જો થોડોક સમય ઓછો છે. રાજેશભાઈ ન્યાય મળશે કે રાજનીતિ થશે? જો એક ભાજપ કોંગ્રેસને તમે છોડી દો તો એક બાબતમાં બંને પાર્ટી સંમત છે અને પોલીસ પણ સંમત છે કે આ દીકરી ઉપર ખોટી ફરિયાદ થઈ. જ્યુડિશરી સિસ્ટમ વાળી વાત આવતી જ નથી, કારણ કે પોલીસે પોતે એફિડેવિટ કરી દીધી છે કે છોકરી નિર્દોષ છે. નિર્દોષ છે એટલે બે વાત સાબિત થાય. એક તો ફરિયાદ કરનારે ખોટી ફરિયાદ એ દીકરીની સામે આપી છે, ફરિયાદ લેનારાએ ખોટી ફરિયાદ લીધી છે ને એના ઉપર ખોટી રીતે કાર્યવાહી કરી. આ બંને જણા ઉપર તરત ને તરત એક્શન લેવાઈ જવા જોઈતા હતા. રાજનીતિ કરવાના દરવાજા ફરિયાદીનું નામ નતું આપવામાં આવેલું. આ ફરિયાદમાં ફરિયાદીનું નામ એ પોલીસ તંત્રએ ગોતેલી છે, એમાં કોઈ ફરિયાદીનું ફરિયાદ કરતા એ ક્યારેય નામ નથી આપ્યું. બેન, જેમની ફરિયાદ છે એમાં ચોથા ક્રમાંકે પાયલ ગોટીનું નામ છે. પોલીસ નામ નથી. તમે કદાચ ચેક એનો કરશો એમાં નામ મતલબ નથી. એફઆઈઆર વગર ફરિયાદીએ ધરપકડ નામ કરી. નથી આપ્યું. એનો મતલબ એ થયો કે એફઆઈઆર વગર ધરપકડ. એનો મતલબ એ થયો એફઆઈઆર વગર ધરપકડ. એફઆઈઆર માં તમે ચેક કરાવશો તો ત્યાં ફરિયાદીનું નામ જ એટલે પોલીસે ફરિયાદી જે હતી જ નહીં એફઆઈઆર માં એની ધરપકડ કરી પોલીસે, એવું કહેવા માંગો તમે? એવી તો વાત એ વધારે નથી. મોટો પોલીસ તંત્ર એ જે પણ ગુનેગાર હશે એને પકડ્યા હશે. એ સિમ્પલ વસ્તુ છે, પણ કોઈ ફરિયાદીએ એમાં નામ નથી આપ્યા. એક સિમ્પલ વસ્તુ મારા સ્ટેટમેન્ટ એ છે કે ભાઈ ત્યાં કોઈ જ ફરિયાદીએ પોલીસને સ્વપ્ન આવ્યું હશે રાત્રે. એને કોઈ જ આરોપીના નામ આપેલા નથી. કોઈ જ આરોપીના નામ મેન્શન નથી. જસ્ટ એવું છે કે ભાઈ આ લેટર છે અને આ લેટરને જે એફઆઈઆર વાંચી છે, પાછળના જે તત્વો છે એને શોધવામાં આવે. જે બી લેટરની પાછળના તત્વો છે એ શોધવાની વાત હતી. એફઆઈઆર વાંચી છે તમે? એફઆઈઆર ની અંદર જે ઘટનાક્રમ આખો લખેલો છે વિસ્તૃત રીતે, એની અંદર આ મનીષ વઘાસિયાના કામ કરતી દીકરીના નામનો ઉલ્લેખ છે ને એને લેટર ટાઈપ કર્યો છે એનો પણ ઉલ્લેખ છે અને એના આધારે પોલીસે તપાસ કરી. સેકન્ડમાં કોર્ટની જ્યુડિશિયલ પહેલી લેટર આવ્યો જ્યારે એને જામીનની વાત હતી ત્યારના વાતમાં છે. એની એફઆઈઆર માં કોઈ જ પર્ટિક્યુલર નામ નથી.
અરે બેન, હું એ જ તો વાત કરું. ધરપકડ કેમ જેની કરી? FIR માં નામ જ નથી અને પોલીસ અરે, એ રાત્રે તો ઉઠાડીને પોલીસનું કામ આરોપી છે બેન. બનાવી કેવી પોલીસ રીતે? જે પોલીસ દોષી કોની લાગે અંદર છે? એને પોલીસે પકડ્યો. પોલીસ કોની ધરપકડ બેન બોલી દેવા દો પ્લીઝ, મારી જોડે થોડોક સમય ઓછો છે. પોલીસ કોની અંદર? પોલીસ કોના નિયંત્રણમાં છે? તો પોલીસ કોઈના સરકારના નિયંત્રણમાં હોતી જ નિયંત્રણમાં નથી. પોલીસ છે પોતાનું ઓહો. કામ કરે છે, કોઈ જ ના એટલે નિયંત્રણમાં પોલીસ ક્યારેય કામ કરતી હર્ષસંઘવીની જરૂર નથી તમારે બેન. પોલીસ ઉપર હર્ષસંઘવીનું એવી નિયંત્રણ વાત નથી નથી. એવું તો કેવું? હર્ષભાઈ તમે કહો છો કોઈનું હોમ મિનિસ્ટર નિયંત્રણ આવીને નથી. નથી કહેવાના ભાઈ. હોમ મિનિસ્ટર તો આવીને બેન નથી confuse કહેવાના. લાગે છે. આજ રાજેશભાઈ, બેન રાત્રે હોમ મિનિસ્ટર શું કોઈની ઉપર કરશે? અત્યાચાર થાય છે ને ત્યારે એને ફાંસીની સજા હોમ આપવામાં મિનિસ્ટર શું કરવા બેઠા છે? એમ નહીં, હોમ મિનિસ્ટર શેના માટે બેઠા છે? હોમ પોલીસ મિનિસ્ટરે કામ ખોટું સ્પષ્ટ કરે. કહ્યું છે. પણ તમે એવું કહો છો કે પોલીસ તો કહેવાથી પોલીસે ના તો થાય બેન, પોલીસને સસ્પેન્ડ જવાનોની કરવો પણ પડે કંઈક ને. duty હોય છે. ન્યાય એ કોને કઈ કહેવાય? હર્ષભાઈ ચલો ઓકે રાજેશભાઈ એક લાસ્ટ એન્ડ ફાઇનલ 30 સેકન્ડમાં આપની પ્રતિક્રિયા આપી દેજો પ્લીઝ. હોય છે પોલીસની રાજેશભાઈ એક લાસ્ટ એન્ડ ફાઇનલ 30 સેકન્ડમાં આપની પ્રતિક્રિયા. જી હા, એટલે વાત સામાન્ય છે. દીકરીનો અત્યારે કોંગ્રેસ આપણે માની લઈએ કે રાજકીય ઉપયોગ કરે છે, પણ પહેલા સંગઠનની અંદરની જૂથવાદમાં એ દીકરીનો ઉપયોગ થઈ ગયો. નંબર 1. નંબર 2 કે પોલીસ ખુદ સ્વીકારી રહી છે કે અમારી કાર્યવાહી પણ ખોટી હતી, અમારી ફરિયાદ પણ ખોટી હતી. તો આ ખોટું કરનારા બંને પક્ષના લોકોની ઉપર તાત્કાલિક કાર્યવાહી થવી જોઈતી, તે કાર્યવાહી ના થઈ. અને એ કાર્યવાહી ના થઈ એટલે પોલીસ વાળાને હજી એટલો બધો આત્મવિશ્વાસ રહ્યો કે હજી ફરી વખત 12 વાગે બી ઉઠાવી લઈશું, કાં તો સાંજ પછી આ છોકરીને મેડિકલના બહાને લઈ આવીશું, જી તો આપણને કોઈ કશો વાળ વાંકો કરી શકશે નહીં. Okay. સવાલ એ છે કે સીધો ન્યાય થતો દેખાવો જોઈએ. Okay. SIT રાજકોટ મામલે પણ થઈ, મોરબી મામલે થઈ, પાટીદાર જી. આંદોલન વખતે બિલકુલ. પણ તપાસ પણ મહિલા અત્યાચાર જે થયા તેના ઉપર કયા પોલીસ અધિકારી પર શું એક્શન અત્યાર સુધી લેવાયા છે, તરત ન્યાય થતો દેખાવો જોઈએ. Okay. એ નથી દેખાતો. ઓકે રાજેશભાઈ, આશાબેન અને ગીતાબેન, આપ ત્રણના પરામર્શ સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. લેટરકાર્ડને લઈને રાજનીતિ તો યથાવત છે, પરંતુ ન્યાયને હજુ પણ ક્યાંક જોવાની અત્યારે દરેક લોકો આશા રાખી રહ્યા છે, પરંતુ હવે યોગ્ય ન્યાય ક્યારે અને કેવી રીતે થશે તો આવનારો સમય જ બતાવશે. આજના ઝીરો કાર્યક્રમને જ આપશો. નમસ્કાર.